મિત્રો, વૈશાખ વદ એકાદશીમાં આવે છે એ અપરા એકાદશી. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત સાચા નિયમથી કરેલું હોય તો ભક્તના જીવનના વર્ષોથી અટકેલા કાર્યો પણ ઝડપથી પૂર્ણ થાય છે. અને સૌથી મોટો પ્રશ્ન, વ્રત કોણે કરવું, ક્યારે કરવું? 12 કે 13 મે, પૂજા વિધિથી લઈને પારણા સુધીનો શુભ મુહૂર્ત સમય જાણવો હોય તો આ વિડિયો તમારા માટે છે. અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ એકાદશી તમને જીવનમાં અપરંપાર પુણ્ય આપવાની શક્તિ રાખે છે. મિત્રો, આજના આ વિડિયોમાં આપણે વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું. આ વ્રત ક્યારે કરવું, કોણે કરવું, કેવી રીતે કરવું, તેની મહત્તા શું છે અને જા પારણાનો મુહૂર્ત શું છે તે એક પછી એક સમજીશું. જે ભક્તો નિયમિત એકાદશી કરે છે અથવા શરૂ કરવા ઈચ્છે છે, તેમના માટે આ 5 મિનિટનો વિડિયો ખૂબ જ ઉપયોગી બનશે. તેથી અંત સુધી જોડાયેલા રહેજો. હવે વાત કરીએ આ વિશેષ એકાદશીની. વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં આ એકાદશીને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી ગણાવવામાં આવી છે. અપરા શબ્દનો અર્થ જ થાય છે અપરંપાર, અનંત. એટલે કે આ વ્રતનું પુણ્યફળ પણ અપરંપાર ગણાય છે. પૌરાણિક ગ્રંથોમાં લખ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેના અંદર રહેલી નકારાત્મકતા અને પાપવૃત્તિ ઓછી થવા લાગે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ આ એકાદશીનું સુંદર વર્ણન મળે છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને આ વ્રતની મહત્તા સમજાવતા કહ્યું છે કે આ એકાદશીનું પાલન હાથમાં હજારો યજ્ઞ અને તીર્થયાત્રાના પુણ્ય સમાન ફળ આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી અનંત ગણા ફળની પ્રાપ્તિ થતી કહેવાય છે. હવે પ્રશ્ન આવે કે આ એકાદશી ખાસ કરીને કોણે કરવી જોઈએ? કહેવાય છે કે જે લોકો જીવનમાં મુશ્કેલી, ચિંતા, પારિવારિક કલહ અથવા આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હોય, તેમણે આ વ્રત કરવું ખૂબ જ કલ્યાણકારી છે. તે ઉપરાંત જેમને ભૂતકાળના કોઈ અપરાધ માટે પ્રાયશ્ચિત કરવાની ભાવના હોય, તેઓ માટે પણ આ વ્રત અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. અને આ વ્રત કરનારને શું ફળ મળે? કહેવાય છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં શાંતિ આવે છે અને મનનો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આપણામાં છુપાયેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે, આત્મવિશ્વાસ વધે અને અંતે મંજૂરી મળેલી જીવનયાત્રા પૂર્ણ થયા પછી મોક્ષનો માર્ગ સરળ બને. એવી માન્યતા છે કે અપરા એકાદશીના પૂજનથી આ બધું શક્ય બને છે. આપણા શાસ્ત્રોમાં તો આ એકાદશીને એટલું મહત્વ આપવામાં આવ્યું છે કે તેનું પુણ્ય ગંગા સ્નાન, સોનાનું દાન અને અનેક યજ્ઞોના ફળ જેટલું માનવામાં આવ્યું છે. નું વ્રત 13 મે 2026 બુધવારે કરવાનું રહેશે. દ્વારકા, ડાકોર અને વૈષ્ણવ સંપ્રદાય બધામાં એકસરખો દિવસ માનવામાં આવે છે, એટલે દરેકે 13 મેના રોજ જ વ્રત કરવું. વ્રતના પારણાનો સમય પણ અત્યંત મહત્વનો હોય છે. આ વર્ષે પારણા 14 મે 2026 ગુરુવારે સવારે 5:31 થી સવારે 8:14 વચ્ચે કરી દેવો જોઈએ. કહેવાય છે કે યોગ્ય મુહૂર્તમાં પારણા કરવાથી જ વ્રતનું પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન એ છે કે જે લોકો કોઈ કારણસર એકાદશીનું વ્રત નથી કરી શકતા, તેઓ પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરે? શાસ્ત્ર મુજબ તેઓએ આ દિવસે શ્રી લક્ષ્મીનારાયણનું ભાવપૂર્વક પૂજન કરવું, તુલસી માતાની સેવા કરવી, ગરીબોને દાન કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું, કથા, ભજન, કીર્તન અને સત્સંગ સાંભળવો, સત્યનારાયણની કથા કરવી. તેમજ આ દિવસે કેટલીક બાબતો ટાળવી જરૂરી છે. ક્રોધ, જૂઠ અને નકારાત્મક વાણી, ચોખાનું સેવન, તામસિક ભોજન, ઝઘડો, અપશબ્દો અને નિંદા, નકારાત્મક વિચારો. જો આટલું પણ મનથી પાલન કરવામાં આવે તો પણ વર્તમાનમાં રહેલા માણસને વ્રતનું સમાન પુણ્ય પ્રાપ્ત થતું કહેવાય છે. એટલે દરેકને ઉપવાસ કરવો જ જરૂરી નથી, પરંતુ નિયમિતતા, શુદ્ધતા અને સંયમ પાલન કરવું વધુ મહત્વનું છે. તો મિત્રો, આશા છે કે આપ સહુ અપરા એકાદશીના આ મહાત્મ્યને સમજ્યા હશો. અને જો તમારા ઓળખીતાઓમાં કોઈ એકાદશીનું વ્રત કરે છે, તો આ વિડિયો તેમને હમણાં જ મોકલી દેજો. મિત્રો, થોડા જ દિવસોમાં પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાનો છે. આ શુભ મહિનામાં રોજિંદી મહાત્મ્ય કથાઓ, પ્રસંગો અને વાર્તાઓ સાંભળવાની પરંપરા છે. તેથી અમે અમારી ચેનલ પર પુરુષોત્તમ માસને સંપૂર્ણ રીતે સમજાવે તેવા ખાસ વિડિયો મૂકવાના છીએ. સાથે સાથે કાંઠાગોરનું પૂજન કેવી રીતે કરવું, શું સામગ્રી જોઈએ, કયા ભજનો કે સ્તુતિઓ ગાવાની,
આ બધું વિગતે સમજાવતો એક જુદો વિડિયો પણ ટૂંક સમયમાં મૂકશું, જેથી તમે ઘરે બેઠા સરળતાથી દૈનિક કાંટાગોર પૂજન કરી શકો. જો આજનો વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ ભૂલશો નહીં. આગામી દિવસોમાં આપણું ઘણું સુંદર કન્ટેન્ટ આવી રહ્યું છે, જેનો લાભ તમે ચૂકી ના જવો. હવે મને આપો થોડી રજા. મળીશું નવી માહિતી અને નવી કથાઓ સાથેના આગામી વિડીયોમાં. ત્યાર સુધી આપ સૌને અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ. મારા સાથે જોડાયેલા રહેવા અને સાંભળવા બદલ દિલથી આભાર.